ધારી તાલુકાના ગામડાઓમાં માવઠારૂપી કહેરના કારણે જગતનો તાત, ખેડૂતને મોટું નુકસાન. ખેડૂતોની રહી સહી આશાઓ ઉપર પાણી ફરી વળતા આર્થિક રીતે 5 વર્ષ પાછળ ધકેલાયા છે. ધારી તાલુકાના ગામડાઓમાં માવઠું થતાં મગફળી, કપાસના પાકને મોટું નુકસાન થયેલ છે. ત્યારે આજરોજ સામાજિક આગેવાન, રાજકીય આગેવાન જીતુભાઈ શેલડિયાએ ખેડૂતોની રૂબરૂ મુલાકાત લઈને દિલાસો પાઠવેલ હતો. સાથે સરકાર પાસે યોગ્ય માંગ કરી કે ધારી તાલુકાના ગામડાઓમાં કમોસમી વરસાદના કારણે ભારે નુકસાન વેઠનાર ખેડૂતોને તાત્કાલિક સહાય ચૂકવવામાં આવે. મારા ધારી તાલુકા અને આજુબાજુના ગામ જેમ કે મારા સરસિયા ગામ અને હાલ તમે જોઈ શકો છો સમગ્ર ગુજરાતમાં જે પ્રમાણે આ માવઠા કમોસમી વરસાદે જે ઘેર વરસાવ્યું છે, ખરેખર ખેડૂતોની જે પરિસ્થિતિ કહી શકાય ને ખૂબ જ દયનીય, ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયેલું છે. મુખ્યત્વે સિંગ, કપાસ, સોયાબીન, હળદર જેવા પાકોમાં અને જે ખેડૂતોએ નવું વાવેતર કર્યું છે એ પણ પૂરા પાક ઉગી નથી શકવાના, એટલે નિષ્ફળ જ કહી શકાય. સરકાર, વાત કરો સરકારની, તો સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર, કૃષિમંત્રી તરીકે જીતુભાઈ વાઘાણી સાહેબ બધા ખૂબ પોઝિટિવ છે. ગઈકાલે જ ગાંધીનગરમાં એક પ્રોજેક્ટ મિટિંગ યોજવામાં આવી હતી. એમાંથી 6 મંત્રીઓને સર્વે મતલબ સમીક્ષા કરવાની કામગીરી પણ સોંપવામાં આવી છે. બધા જ પોતપોતાના વિસ્તારમાં સર્વે કામગીરી કરવા માટે નીકળી પણ ગયેલ છે. જેમ કે આપણું અમરેલી જિલ્લાનું ગૌરવ કહી શકાય એવા તાજેતરમાં જ જે ઉર્જા અને પેટ્રોલિયમ મંત્રી કૌશિકભાઈ વેકરિયા સાહેબ, જે પણ અત્યારે હાલ અહીંયા રાજુલા, જાફરાબાદ, સાવરકુંડલા વિસ્તારોમાં અત્યારે સમીક્ષા કરીને તાત્કાલિક સર્વે કરવાના આદેશો હમણાં કલેક્ટરમાંથી આપી દીધા છે. ખાસ કરીને ખેડૂતોની લાગણી અને માંગણી એ જ છે કે સહાય મળે, સહાય કરતાં પણ અત્યારે તરત તાત્કાલિક ધોરણે આનો સર્વે થાય, યોગ્ય પ્રોપર સર્વે થાય, એ ખાસ કરીને લાગણી અને માંગણી છે.